हेलो केम छो डियर स्टूडेंट स्वागत करूँ छूँ तमारू पेंटेड लर्निंग में। डियर स्टूडेंट्स 7मा प्रकरण 6 मोस्ट एमपी दाखला विकास सेक्शन बी આપણે કરી રહ્યા છીએ। ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો, મને ખબર છે લાઈક કરવાનું બાકી કરો। સમબાજુ ત્રિકોણ એમ એન્ડ ઓ ના બધા જ ખૂણા શોધો, ગોતી લઈએ। સમબાજુ ત્રિકોણ કીધું તો અહીંયા લખી નાખીએ એમ એન ઓ। હવે આ સમબાજુ ત્રિકોણ છે તો એના ત્રણેય ખૂણા કેવા હોય? સરખા હોય। તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ એમ એન ઓ સમબાજુ ત્રિકોણ છે, તેથી ખૂણો એમ બરાબર ખૂણો એન બરાબર ખૂણો ઓ। ડન છે। હવે આપણે આ ત્રણેય ખૂણા બરાબર એક્સ ધારી લઈએ તો ધારો કે ખૂણો એમ બરાબર ખૂણો એન બરાબર ખૂણો ઓ બરાબર એક્સ। તમને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, એટલે આપણે લખીએ એમ વત્તા એન વત્તા ઓ ઇઝ ઇક્વલ ટુ 180 અંશ। એમ કેટલા છે તો કે ભાઈ એક્સ, એન એ કેટલા એક્સ, આઈ એક્સ બરાબર 180 અંશ। એક્સ વત્તા એક્સ એટલે 3x થાય, એક્સ વત્તા એક્સ 180 અંશ। 3 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર થાય એટલે એક્સ બરાબર 180 ભાગ્યા 3 એટલે જવાબ આવે 60 અંશ। તેથી x બરાબર આપણને મળી ગયું 60 અંશ। હવે આગળ વ્યા જઈએ। આગળ ખૂણો m બરાબર x બરાબર 60 અંશ, ખૂણો n બરાબર x બરાબર 60 અંશ અને ખૂણો o બરાબર x બરાબર 60 અંશ। તો અહીંયા જે છે એ આપણો દાખલો પૂરો થઈ જાય। આ ત્રણેય ખૂણાનું માપ કેટલું થયું? 60 અંશ થયું। પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે। આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો, ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું। તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો। હવે આગળ વ્યા જઈએ, જેમાં Q બરાબર 90 અંશ હોય અને QP બરાબર QR હોય તેવા કાટકોણ ત્રિકોણમાં PQR છે અને ખૂણો P અને ખૂણો R શોધો। ઓકે, તો હવે જો અહીંયા કાટકોણ ત્રિકોણ કીધું અને દોરી લઈએ। આ કાટકોણ ત્રિકોણ દોરાઈ ગયું, બરાબર ને? ઓકે, આ નામ આપીએ, ખૂણો Q શું છે? કાટખૂણો છે। ઓકે, એટલે આ કાટખૂણો, અહીંયા P અને અહીંયા R। દાખલામાં હું કીધું PQ એટલે કે આવડો આ ખૂણો અને QR આ બંને સરખા છે, તો આપણે અહીંયા લખીએ ખૂણો QP બરાબર QR। અહીંયા લખું છું પક્ષ, બરાબર? તો આપણને ખબર છે અગર બે સમાન બાજુ હોય તો સામેના ખૂણા કેવા હોય? સરખા હોય। એટલે ખૂણો P બરાબર ખૂણો R। કેમ? પ્રમેય 7.3 સમાન બાજુની સામેના ખૂણા સરખા હોય। હવે આપણે ધારી લઈએ કે ધારો કે ખૂણો અહીંયા R આવશે ભાઈ, ખૂણો P બરાબર ખૂણો R બરાબર x, ખૂણો P અને ખૂણો R એના બરાબર x ધારી લીધું। હવે આપણે આ બે ખૂણા ગોતવાના છે, ગોતી નાખીએ તો આપણે લખીએ ત્રિકોણ PQR માટે ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180 અંશ। ખૂણો P અને R બરાબર x ધારી લીધા છે આપણે, બરાબર? ખૂણો Q આપણને દાખલામાં 90 અંશ આપેલો છે આપણને, બરાબર 180 અંશ। ઓકે, અને એવું પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 180 અંશ માઇનસ 90 અંશ। ઓકે, x કેટલી વખત છે? 2 વખત એટલે 2x આવશે। બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય, x બરાબર 180 માંથી 90 જાય એટલે 90 અંશ એમને બે ગુણાકારમાંથી ભાગાકારમાં। હવે આ ઉડે 45 દુ 90, મતલબ એવો થાય કે અહીંયા જે આપણને મળે એ 45 અંશ મળે, x નો આન્સર। તો આપણે લખવાનું, તેથી ખૂણો P બરાબર x બરાબર 45 અંશ અને ખૂણો R બરાબર x બરાબર 45 અંશ। અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે। નેક્સ્ટ સમ, ત્રિકોણ PQR માં PQ અને PR। હવે ફરીથી P x વત્તા 10, Q
4x ઓછા 5 હોય તો PQ આના દરેક ખૂણાનું માપ શોધો. ગોતીને ખ્યાલ તો આપણે દોરી નાખીએ. અહીંયા કાટકોણ ત્રિકોણ નથી કીધું એટલે કાટકોણ ત્રિકોણ નથી દોરતો. હવે આપણને શું કીધું? PQ અને PR આ બંને ખૂણા, આ બંને બાજુ હરખી છે. ઓકે, તો હવે P અને Q બરાબર ને, તો જરાક સમજજો. ત્રણેય ખૂણાનું માપ આપણે ગોતવાનું છે, ગોતી લઈએ. તો પહેલા અહીંયા લખીએ ભાઈ, PQ બરાબર PR. અહીંયા લખી નાખું પક્ષ એટલે દાખલામાં આપેલ છે. અગર બંને બાજુ સમાન છે તો એની સામેના ખૂણા હરખા હોય એટલે ખૂણો Q બરાબર ખૂણો R. ક્યાંથી આવ્યું પ્રમેય? 7.2. સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. ડન છે. આ બંને બરાબર x ધારી લઈએ. અગેન ધારો કે ખૂણો Q બરાબર ખૂણો R બરાબર x. હવે આપણે આ ત્રિકોણના ત્રણેય ખૂણા લખી નાખીએ. અહીંયા લખીએ ત્રિકોણ PQR માટે ત્રણેય ખૂણાનો સરવાળો 180. આપણે લખી નાખીએ 180. જાતે રહો. ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180 અંશ. ખૂણો P કેટલો આપ્યું? x વત્તા 10. ઓકે, x વત્તા 10. ઓકે, હાલો વત્તા. હવે આપણને આપ્યું ખૂણો Q. ખૂણો Q કેટલું આપ્યું હતું? 4x ઓછા 5x. 4x ઓછા 5. તો ખૂણો Q છે એ આપેલું જ છે, તો અહીંયા હું લખી નાખું ડાયરેક્ટ 4x ઓછા 5. તો ખૂણો Q અને ખૂણો R બે હરખા એટલે બે જગ્યાએ આપણે લખશું 4x ઓછા 5 વત્તા 4x ઓછા 5 બરાબર 180 અંશ. સમજાણું? કેમ? દાખલામાં આપણને ખૂણો Q તો આપેલો જ છે એટલે Q અને R બે હરખા છે એટલે બેની જગ્યાએ 4x ઓછા 5 લખવાનું. હવે જરાક જુઓ, આપણે અંશ અંશ હમણાં કાઢી નાખીએ એટલે નડે નહીં. આ x વત્તા 4x વત્તા 4x કેટલા થયા? 4 4 8 ને 9x થયા. ઓકે, આગળ વ્યા જઈએ. વત્તા 10 આ એમનો ઓછે ઓછે વત્તા 5 ને 5 10. ઓકે, એટલે -10 ઇઝ ઇક્વલ ટુ 180. આ એક 10 પ્લસ છે, આ માઇનસ છે, ઉડી ગયા. વૈધું હું તો કે 9x બરાબર 180 અંશ. 9 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર થાય એટલે x બરાબર 180 અંશ ભાગ્યા 9. તો 9 દુ 18 ને પાછળ 0. તેથી આપણને x બરાબર મળ્યું 20 અંશ. હવે 20 અંશ આપણને જવાબ મળી ગયો. ડન છે. તો આગળ વ્યા જઈએ આપણે પીપી. હવે આપણે આગળ શું કરશું? આપણને x બરાબર 20 અંશ મળી ગયું. આપણે શું ગોતવાનું કીધું? દરેક ખૂણાને માપશું તો ગોતી લઈએ. પહેલા ગોતીએ ખૂણો P. ખૂણો P બરાબર દાખલામાં જ આપ્યું આપણને x વત્તા 10 અંશ. લખી નાખીએ x વત્તા 10 અંશ. x નો જવાબ કેટલો મળ્યો? 20 અંશ. ઓકે, વત્તા 10 એટલે જવાબ મળશે 30 અંશ. ડન. હવે હું ગોતવાનું છે આપણે ખૂણો Q. તો આપણે અહીંયા લખશું ખૂણો Q બરાબર ખૂણો R બરાબર Q અને R બે હરખા જ છે. કેમ ગયું? અહીંયા 4x ઓછા 5. ઓકે, હવે 4 એમનમ. હવે ડિયર સ્ટુડન્ટ્સ x એમનમ 4 એમનમ x ની જગ્યાએ કેટલા મૂકશું? 20 અંશ. એટલે આપણે અહીંયા મૂકી દઈએ 20 અંશ ઓછા 5. તો 4 દુ 8 80 માઇનસ 5 એટલે જવાબ કેટલો આવે? 75 અંશ આવે. તો અહીંયા આપણો ખૂણો Q અને ખૂણો R બંને કેટલા મળશે? 75 અંશ. તો થોડુંક આમ જગ્યા કરી નાખું. ખૂણો Q બરાબર ખૂણો R બરાબર 75 અંશ. તો અહીંયા આ દાખલો પૂરો થાય છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. નેક્સ્ટ સમ તરફ આપણે જઈએ છીએ. શું કીધું? ત્રિકોણ ABC માં AB બરાબર AC. ઓકે, દોરી નાખીએ ત્રિકોણ. ચલચ મજાનો ત્રિકોણ. ઓકે, આ ત્રિકોણ દોરી નાખ્યો હે ને. આનું નામ આપી દીધું ABC માં. શું કીધું? AB બરાબર AC. આ AB અને આ AC હરખું છે. ઓકે, તો આપણે લખીએ
એ બી બરાબર એ સી, અહીંયાથી જ શરૂઆત કરવાની, પક્ષ. ઓકે, તો હવે આપણે આ બે ખૂણા હરખા છે એટલે ખૂણો બી બરાબર ખૂણો સી થાય. કેવી રીતના? બધા એક જ રીતના દાખલા છો. પ્રમેય 7.2 બરાબર છે. હવે સમાન બાજુની સામેના ખૂણા સરખા હોય તો આપણે લખીએ. ધ્યાન રાખજો, ધારો કે ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર એક્સ. આ આપણે ધારી લીધું. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. આપણે લખીએ ત્રિકોણ એ બી સી માટે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 અંશ. ખૂણો એ બરાબર આપણને આપી દીધા 50 અંશ, મૂકી દો, વત્તા ખૂણો બી અને ખૂણો સી એક્સ એટલે અહીંયા એક્સ વત્તા એક્સ બરાબર 180 અંશ. 50 પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ થાય એટલે એક્સ વત્તા એક્સ એટલે 2x થઈ ગયું બરાબર 180 અંશ માઇનસ 50 અંશ. તો 2x એમનમ 180 માંથી 50 જાય એટલે વધે કેટલા? 130 અંશ. બે ગુણાકાર છે આ બાજુ હોય તો ભાંગાકાર થાય એટલે x બરાબર 130 અંશ ભાંગ્યા 2 એટલે જવાબ મળે 65 અંશ. બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ તેથી આપણે અહીંયા લખીએ ખૂણો બી બરાબર x બરાબર 65 અંશ અને ખૂણો સી બરાબર x બરાબર 65 અંશ. તો મળી ગયા ત્રિકોણના ત્રણેય ખૂણા. એ તો આપ્યા હતા, બી અને સી ગોતવાનું હતું. નેક્સ્ટ સમ દાખલા નંબર 5. એમાં શું કીધું? ત્રિકોણ એબીસી અને ત્રિકોણ XYZ માં AB બરાબર XY, BC બરાબર ZY, ખૂણો B બરાબર ખૂણો Y. જો A વત્તા B બરાબર 105 હોય તો Z બરાબર કેટલા? તો પેલા બે ત્રિકોણ સરસ મજાના ફટાફટ દોરી નાખીએ. આ પેલું ત્રિકોણ હે ને, આ પેલું ત્રિકોણ. ડુપ્લિકેટ કરું બીજું ત્રિકોણ. હાલો, આ બીજું ત્રિકોણ આપણે દોરી નાખ્યું. ત્રિકોણ આનું નામ A B C X Y Z. હવે શું કીધું? તો કે AB બરાબર XY, આ AB અને આ XY સરખું. પછી BC બરાબર YZ, આ BC અને આ YZ. ખૂણો B બરાબર ખૂણો Y, ખૂણો B બરાબર ખૂણો Y. ઓકે, જો ખૂણો A વત્તા B બરાબર 105 હોય, આ A અને B 105 હોય તો Z શોધો. જો C મળી જાય તો આપણે અહીંયા ખૂણો Z લખી શકીએ. તો આપણે લખીએ ત્રિકોણ ABC. પહેલાં તો આપણે ખૂણો C ગોતી લઈએ. તો અહીંયા લખું ત્રિકોણ ABC માટે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ. બરાબર. હવે A વત્તા B બરાબર દાખલામાં 105 અંશ આપ્યા છે એટલે અહીંયા લખી નાખું 105 અંશ વત્તા ખૂણો C બરાબર 180 અંશ. 105 પ્લસ છે આ બાજુ તો માઇનસ થાય એટલે ખૂણો C બરાબર 180 માઇનસ 105 અંશ. તો અહીંયા ખૂણો C બરાબર આપણને મળે 75 અંશ. સિમ્પલ. હવે અહીંયા આપણે લખવાનું શું લખવાનું? તો કે આ બંને ત્રિકોણ જે છે એ એકરૂપ છે. બરાબર ને? કયા નિયમ પણ? બા બે બાજુનો ખૂણો હરખો. તો આપણે લખીએ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ. આ આપ્યું છે, મેં ખાલી લખ્યું છે. આ બે ત્રિકોણ એકરૂપ છે. તેનો મતલબ એવો થાય કે ખૂણો C બરાબર ખૂણો Z. બરાબર. ઓકે, તો ખૂણો C બરાબર ખૂણો Z. તો આપણે લખીએ કે ખૂણો C બરાબર 75 અંશ છે. તેથી Z બરાબર જે છે એ આપણને કેટલો મળે? 75 મળે. દાખલો પૂરો થઈ ગયો. બોલો, આમાં શું અઘરું છે? કાંઈ અઘરું નથી બકુડા. ડન છે મારા બચ્ચાઓ? તો આપણે આ રીતે આ સમ કરવાનો છે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. એકરૂપતાની ખુખુબા શરત લખો. હવે આ એકરૂપતાની શરત કેમ લખશું? જો ખૂણાની બે જોડ અને અનુરૂપ એક બાજુની જોડ સમાન છે તો બે ત્રિકોણ એકરૂપ હોય. વાર્તા પૂરી. આના 2 માર્ક્સ છે. હાલો,
દાખલા નંબર કરીએ હવે 7. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 7 કે એલ રેખાખંડ AB નો દ્વિભાજક છે. તો આ રેખાખંડ A એને આ B એનો આ દ્વિભાજક છે. આનું નામ શું રાખી દઈએ આપણે? L. ઓકે, આપણે રાખી દઈએ L. હાલ આગળ. હવે આપણને શું કીધું છે? જો બિંદુ P એ રેખા L પર હોય તો આપણે એક કામ કરીએ, P બિંદુ અહીંયા લઈ લઈએ, હે ને? તો હું A થી P જોડી દઉં છું અને I જોડી દઉં છું. ડન થઈ ગયું. આને આપણે નામ આપી દઈએ બિંદુ P. તો બતાવો કે P એ A અને B થી સમાંતરે છે. એટલે આપણે એવું સાબિત કરવાનું છે P A અને P B સરખું છે. કરી નાખીએ. હવે આ દાખલો સાબિત કરવાની ઘણી રીત છે, જેમાંથી એક ઇઝી રીત હું તમને કરાવું છું. અહીંયા બે ત્રિકોણ છે કે નહીં, એ જે AB ને જ્યાં છેદે છે ને એને આપણે અહીંયા નામ આપી દઈએ D. બરાબર? તો અહીંયા હું લખું છું કે AB રેખાખંડને AB રેખાખંડને L જ્યાં છેદે ત્યાં બિંદુ D લ્યો. ઓકે, આ બિંદુ D લઈ લીધું. હવે બે ત્રિકોણ થઈ ગયા બેટા. ત્રિકોણ થઈ ગયા એટલે PDA આપણે ત્રિકોણનું નામ લખીએ, ત્રિકોણ PDA અને બીજો ત્રિકોણ શું થઈ ગયું? PDB માટે DB માટે. હવે આ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવાનું છે. એકરૂપ સાબિત કરવા માટે આપણે અહીંયા લખશું કે બેમાં સમાન શું છે? PD બરાબર PD સામાન્ય બાજુ. ડન છે? ઓકે. હવે આપણે શું કરશું ભાઈ? તો કે ભાઈ આપણે જે છે એ અહીંયા આપણને દ્વિભાજક કીધો છે. આ રેખાખંડ L છે AB નો દ્વિભાજક છે. દ્વિભાજક એટલે શું? તો કે ભાઈ D થી A નું અંતર અને D થી B નું અંતર સરખું થાય. એટલે અહીંયા લખું છું DA ઇઝ ઇક્વલ ટુ DB. બરાબર? L એ AB નો શું છે ભાઈ? દ્વિભાજક છે. દ્વિભાજક એટલે બે હરખા ભાગ કરે. ડન થઈ ગયું? ઓકે. અહીંયા કાટખૂણો પડે છે. બરાબર? ઓકે, એટલે આપણે લખીએ PDA ખૂણો PDA બરાબર PDB ખૂણો PDB. આ બંને કેવા છે? 90 અંશ છે. ડન થઈ ગયું? ઓકે. તો આવડો આ કાટખૂણો અને આવડો આ કાટખૂણો, બંને કાટખૂણા છે. તો બંને કાટખૂણા છે એટલા માટે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. એટલે ત્રિકોણ PDA એકરૂપ ત્રિકોણ આપણે લખીએ PDB. અહીંયા 90 અંશ ન લખવું હોય તો આપણે લખી શકીએ કાટખૂણા. નિયમ કયો આવ્યો દીકરાઓ? નિયમ આવ્યો આપણે આવડી આ બાજુ લીધી એનો વચ્ચેનો ખૂણો લીધો એટલે નિયમ આવ્યો બા ખૂ બા. હે ને? કયો નિયમ આવ્યો? બા ખૂ બા. અને જો તમારે લાઈનમાં લખવું હોય તો તમે લાઈનમાં લખી શકો. આ દ્વિભાજકવાળાને નીચે લઈ લઈએ આપણે તો તમને ખ્યાલ રહે, વાંધો ન આવે. આને આમ લઈ લો ઘડીક સાઈડમાં, આને લઈ લો ઉપર. એટલે તમારા માટે નિયમ જે છે કે નહીં એ સમજવો ઇઝી રહે. હવે આપણે શું કરશું તો કે DA ઇઝ ઇક્વલ ટુ DB. અહીંયા લખું છું DA ઇઝ ઇક્વલ ટુ આ ખૂણાની નિશાની વારા ઘડિયા થઈ જશે ફરીથી. તો હું ફરીથી લખી નાખું છું DA ઇઝ ઇક્વલ ટુ DB. બરાબર ને? DB. શું લખશું ભાઈ? LA AB નો શું છે ભાઈ? દ્વિભાજક છે. હાલ ડન. તો હવે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો તેને અનુરૂપ બાજુ PA બરાબર PB. તો આપણે લખી નાખીએ PA બરાબર PB. શું આવશે? CP. અહીંયા દાખલો પૂરો થઈ ગયો. બરાબર? એ આપણે સાબિત કરી દીધું. તો અહીંયાથી આપણે જે છે આ દાખલો શરૂ કરીએ. બહુ સિમ્પલ છે. એના પછીનો દાખલો આપણે આગળ જઈએ. આપેલ આકૃતિ AB અને CD
પરસ્પર ઓ બિંદુને એકબીજાને દુભાગે છે. દુભાગે એટલે હું ઓ થી એનું અંતર ને ઓ થી બીનું અંતર, ઓ થી સીનું અંતર ને ઓ થી ડીનું અંતર સરખું છે, આને દુભાગે કહેવાય. તો સાબિત કરો કે આ એસી અને બીડી કરી નાખશું, કંઈ વાંધો નથી. બે ત્રિકોણ લઈ લઈએ, ત્રિકોણ કયું લેશું? એઓસી, બરાબર ને? ત્રિકોણ એઓસી અને ત્રિકોણ બીઓડી, બરાબર ને? બીઓડી માટે હવે આપણને કીધું છે દુભાગે એટલે આપણે લખીએ OA ઇઝ ઇક્વલ ટુ OB, OA ઇઝ ઇક્વલ્સ ટુ OB. અહીં આપણે લખશું પક્ષ. OC ઇઝ ઇક્વલ ટુ OD, એ લખશું પક્ષ, પણ પહેલા વચ્ચેનો ખૂણો લખી નાખો. આ બે ખૂણા હરખા હોય. શું લેવા? અભિકોણ. તો નામ કેમ લખાય? AOC, ખૂણો AOC બરાબર BOD, બરાબર ને? ખૂણો BOD. આ શું લેવા? હરખા થયા અભિકોણ. છઠ્ઠા ચેપ્ટરમાં આપણે શીખી ગયા અભિકોણ. ડન થઈ ગયું. હવે આ લઈ લઈએ OC અને OD બે હરખા. તો અહીંયા લખી નાખું છું OC બરાબર OD, આ બી પક્ષ. તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે લખીએ ત્રિકોણ AOC એકરૂપ ત્રિકોણ BOD. કયો નિયમ આવ્યો? તો કે બે બાજુની વચ્ચે ખૂણા આવ્યા એટલે બા ખૂબા, બરાબર. અને અગર આ બે ત્રિકોણ એકરૂપ છે તેને અનુરૂપ બાજુ AC બરાબર BD. આ થઈ ગયું CP CT. લ્યો ભાઈ, દાખલો થઈ ગયો પૂરો. સાવ ઈઝી છે, કાંઈ અઘરો નથી. 9મો દાખલો. લંબચોરસ ABCDમાં E એ બાજુ BC નું મધ્ય બિંદુ છે. ઓકે, આ શું છે? લંબચોરસ ABCD. ઓકે, આ લંબચોરસ દોરું છું. કયું લંબચોરસ છે ભાઈ? લંબચોરસ ABCDમાં ઓકે A B C D માં E એ બાજુ BC નું મધ્ય બિંદુ છે. આ E છે ને, આનું મધ્ય બિંદુ છે. સાબિત કરો કે AE બરાબર DE. હવે આ AE બરાબર DE આપણે એક કામ કરી નાખીએ, આ દોરી નાખીએ. AE અને DE આ બંને સરખા છે, આપણે સાબિત કરવાનું છે. કરી નાખીએ, કંઈ વાંધો નથી. તો હવે કેમ કરશું? સિમ્પલ, બે ત્રિકોણ લેવા પડશે. કયા ત્રિકોણ લેવા પડશે? તો કે આવડો આ ત્રિકોણ લઈશ EAB, બરાબર ને? કયો ત્રિકોણ લઈશ? આવડો EAB. અને બીજો ત્રિકોણ લઈશ ECD, બરાબર ને? EAB અને પછી આપણે લેશું ECD. ઓકે, તો આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત કરો તો મળી જશે. તો ધ્યાન રાખો. તો અહીંયા હું લખું છું ત્રિકોણ EAB અને ત્રિકોણ EDC માટે આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવા છે. કેમ કરશું? તો પહેલા E મધ્ય બિંદુ કીધું એટલે E થી B નું અંતર ને E થી C નું અંતર સરખું હોય એટલે EB બરાબર EC. શું લેવા હરખા થયા? કારણ કે E શું છે? મધ્ય બિંદુ છે. હાલો ડન. આ એક વસ્તુ થઈ ગઈ. બીજી વસ્તુ, લંબચોરસ કીધું એટલે આ AB અને DC હરખું થાય. AB બરાબર DC. ડન છે? AB બરાબર DC. ઓકે, એટલે આ જે છે એ આપણે લખી નાખશું AD બરાબર BC. હાલો, તો અહીંયા શું થશે? તો કે ભાઈ લંબચોરસની બાજુ, કારણ કે સામેની બાજુ કેવી હોય? સરખી હોય. હવે આને જે છે ને એ નીચે લઈ લઉં છું, વચ્ચે એક હજી ખૂણો લખી નાખું છું એટલે નિયમ તમને સરખો સમજાય કયો નિયમ આવ્યો એમ, બરાબર ને? ઓકે, ચલો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હવે જો, હવે દીકરાઓ તમે જોઈ શકો છો કે લંબચોરસ છે એટલે આ કાટખૂણો હોય ને, આ કાટખૂણો હોય. તો આપણે લખીએ ખૂણો B બરાબર ખૂણો C કાટખૂણો.
આ બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. તો અહીંયા લખીએ ત્રિકોણ EAB એકરૂપ ત્રિકોણ EDC. આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. નિયમ કયો? તો કે બે બાજુની વચ્ચે ખૂણો એટલે બાખુબા. હવે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો તેને અનુરૂપ બાજુ એટલે કે AE અને DE સરખું થાય એટલે આપણે સાબિત થઈ ગયું AE બરાબર DE. કયા નિયમથી સાબિત થયું? CPCT. જો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. એના પછીનો દાખલા નંબર 10. અરે બાપા, આ દાખલો તો હાવ હેલો. ચતુષ્કોણ ABCDમાં AC બરાબર AD અને ABA એનો દ્વિભાજક છે. એનો દ્વિભાજક એટલે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો સરખો હોય. બરાબર. તો સાબિત કરો કે ABC એકરૂપ ABD અને BC અને BD વિશે તમે શું કહી શકશો? બહુ સિમ્પલ છે. જો બહુ ઇઝી છે, કાંઈ અઘરું નથી. આપણે ચતુષ્કોણ બે ત્રિકોણ લઈ લઈએ. બરાબર ને? તો કેમ કરશું? આપણે શું કીધું? ત્રિકોણ ABDમાં, ચતુષ્કોણ ABDમાં. તો આ દાખલાને આપણે બે ત્રિકોણને એકરૂપ સાબિત કરવાના છે. કરી નાખીએ. તો પહેલાં લખી નાખીએ ત્રિકોણ PP ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માટે. ઓકે. આ બંનેમાં બે વસ્તુ તો પક્ષમાં જ આપી છે. પહેલી વસ્તુ AC બરાબર AD, ક્યાંય ગોતવા નથી જવાનું. AC બરાબર AD કૌંસમાં લખવાનું છે પક્ષ. થઈ ગયું. બીજી વસ્તુ આપણને કીધું કે AB એનો દ્વિભાજક છે. દ્વિભાજક એટલે આ ઉપરનો ખૂણો CAB બરાબર BAD અને આવડો ખૂણો એટલે કે BAD. આ બંને હરખા થાય BAD. બરાબર. આ પણ પક્ષ. આ બંને વસ્તુ પક્ષમાં જ આપેલ છે. આ બંને ત્રિકોણમાં સામાન્ય બાજુ AB છે એટલે AB બરાબર AB. બરાબર. અહીંયા આવશે સામાન્ય બાજુ. તો હવે આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. કયા નિયમથી થયા? બે બાની વચ્ચે ખૂબ. બધા દાખલા બા વાળા છે ભાઈ. તો આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયો. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD. કયો નિયમ આવશે? બા. આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા. તેને અનુરૂપ હવે આ બંને ત્રિકોણ એકરૂપ થઈ ગયા તો તેને અનુરૂપ બાજુ BC અને એકની BD. આને છે BC, આને છે BD. આ બંને એક સરખા થાય CPCT થી. ત્યાં લખીએ BC બરાબર BD. શું આવશે? CPCT. જો દાખલો થઈ ગયો પૂરો. કેટલું ઇઝી છે, કાંઈ અઘરું નથી. એના પછી પ્રશ્ન નંબર 11. આપેલ ત્રિકોણમાં AB બરાબર AC છે. આ AB અને AC સરખું તથા BP બરાબર CQ છે. આ BP અને CQ સરખું છે. મેં આ કર્યું. તો સાબિત કરો કે APQ એટલે PQ અને આ સમદ્વિબાજુ ત્રિકોણ છે. ઓકે. આ APQ સમદ્વિબાજુ ત્રિકોણ છે. કરી નાખીએ, કાંઈ વાંધો નહીં. કેમ કરશું? તો દીકરાઓ આપણે અહીંયા એવું કહી શકીએ, આ બે ત્રિકોણ, પહેલાં બે ત્રિકોણ લેશું. આપણને દાખલામાં કીધું ને કે ભાઈ દાખલામાં શું કીધું? AB બરાબર AC કીધું ને? AB બરાબર AC. તો અહીંયા હું લખી નાખું છું પક્ષ એટલે દાખલામાં આપેલું છે. તો ખૂણો B બરાબર ખૂણો C થાય. હે ને? પ્રમેય 7.2 સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. ઓકે. તો બસ મોજ કરો. તો થઈ ગયું. હાલો. તો હવે આપણે એક કામ કરી નાખીએ. અહીંયા બે ત્રિકોણ લઈ લઈએ. કયા ત્રિકોણ લઈ લઉં છું હું? ABP ત્રિકોણ ABP અને ત્રિકોણ AQC અથવા તો તમે ACQ લ્યો, કઈ વાત નથી. ACQ એટલે આ વાળો ત્રિકોણ અને આ વાળો ત્રિકોણ ABP ACQ. હવે આ બંને ત્રિકોણમાં આપણી આગળ ત્રણ વસ્તુ છે. આ બે ત્રિકોણ એકરૂપ સાબિત થઈ જાય કઈ નિયમથી? બાખુબાત તે. કેમ? જો દાખલામાં કીધું AB બરાબર AC કીધું ને? AB બરાબર AC થઈ ગયું પક્ષ. બીજી વસ્તુ હમણાં આપણે પરિણામ એક સાબિત કીધું. ખૂણો B બરાબર ખૂણો C ક્યાંથી લાવ્યા? તો કે પરિણામ એકમાંથી લાવ્યા. અહીંયા પરિણામ એક હતું. દાખલામાં ત્રીજી વસ્તુ કીધી છે BP અને QC. તો અહીંયા લખીએ BP બરાબર QC.
ક્યાં કીધું? અહીંયા જોઈજો બીપી બરાબર સીક્યુ અથવા ક્યુસી જે લખવું ક્યુસી લખો કે સીક્યુ લખો કાંઈ ફેર ન પડે બરાબર ને. તો હું અહીંયા સીક્યુ લખી નાખું, અહીંયા લખી નાખું પક્ષ. તો આ બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. તો અહીંયા લખો ત્રિકોણ એ બી પી એકરૂપ ત્રિકોણ એ સી ક્યુ. કયા નિયમ પ્રમાણે? તો કે બે બાજુ અને આ વચ્ચેનો ખૂણો એટલે બા ખૂ બા. તો અહીંયા લખીએ આપણે બા ખૂ બા. ઓકે, તો તેથી આપણે લખી શકીએ કે આ ત્રિકોણની આ બાજુ એપી અને આની આ બાજુ એ ક્યુ સરખા છે. એપી બરાબર એ ક્યુ સીપી સીટી. હાલો ડન છે, ડન ડન દીકરા. હવે આ બે બાજુ સમાન છે, એપી અને એક્યુ સમાન છે, તેથી આપણે લખી શકીએ ત્રિકોણ એ પી ક્યુ એ સમબાજુ સમદ્વિબાજુ ત્રિકોણ છે. સિમ્પલ, કારણ કે બે બાજુ હરખી થઈ ગઈ ને. એપી અને એક્યુ હરખા થઈ ગયા, એપી અને એક્યુ હરખા થઈ ગયા એટલે એપી ક્યુ કેવો ત્રિકોણ છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે. હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લો દાખલો કે એડી અને બીસી એ રેખાખંડ એબી પર સમાન લંબ છે. જો આ એડી અને આ બીસી, અહીંયા તમે એડી જુઓ છો, અહીંયા બીસી જુઓ છો, આ સમાન છે. કેમ લખ્યું? એડી અને બીસી એ રેખાખંડ એબી પર સમાન લખ્યું ને, એટલે સમાન લંબ, લંબ એટલે કાટખૂણો છે. ઓકે, તો હવે આપણે શું કરીએ કે ભાઈ સીડી એબીને દુ ભાગે છે. તો આ સીડી છે ને એબીને દુ ભાગે છે એટલે આપણે એવું સાબિત કરવાનું છે ઓ એ ઇઝ ઇક્વલ ટુ ઓબી. ડન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો કરી નાખીએ. તો આપણે શું કરશું? બે ત્રિકોણ લેશું. કેવી રીતના લેશું? BOC અને AOD. તો અહીંયા લઈએ ત્રિકોણ BOC અને ત્રિકોણ AOD. બરાબર ને? અથવા પહેલા નીચેનો ત્રિકોણ લખો તો પહેલા નીચેનો લખાય કે ભાઈ AOD અને જો તમે એ થી નામ શરૂઆત કરો છો તો એની સામે યુજાન કોણ છે? બી. તો આપણે કરવાનું BOC. તો નામ કેમ લખવાનું? ત્રિકોણનું BOC માટે. હવે આ બંને ત્રિકોણમાં આપણને ખબર છે AD બરાબર BC, કારણ કે એ પક્ષ આપણને દાખલામાં જ આપ્યું છે. AD બરાબર BC આ સમાન છે પક્ષ. ઓકે, બરાબર. પછી આપણને કીધું કે ખૂણો A અને ખૂણો B બે લંબ છે એટલે બંને કાટખૂણા છે. એટલે ખૂણો A બરાબર ખૂણો B શું આવશે? કાટખૂણો. ઓકે, બરાબર છે. આગળ વ્યા જઈએ. નંબર 3. નંબર 3 શું? તો કે અભિકોણ થાય. અભિકોણ કેવા હોય? સમાન હોય. એટલે AOD કારણ કે સામસામેના ખૂણા સમાન હોય ને. અને BOC બરાબર અભિકોણ. ડન. તો આ ત્રણ વસ્તુ આપણને મળી ગઈ. તો હું છે ને આ નીચે લઈ લો એટલે તમને નિયમમાં લોચા ન પડે ક્યારેય. એટલે આને છે ને તમારા માટે હું નીચે લઈ આવું. હાલી મારા ભાઈ બંધ આવી જાય ને, તાર પપ્પાજીના હમ છે આવી ગયો. ઓકે, હવે આ ત્રણેયને ઉપર લઈ લો. તો હવે જુઓ તો કયો નિયમ થયો? બે ખૂણા અને એક બાજુ. એટલે નિયમ કયો આવ્યો બાપલિયો? બરાબર ને? અભિકોણે થઈ ગયો અહીંયા. હાલો, તો અહીંયા શું થયું? બે ખૂણા અને એક બાજુ એટલે ખૂખું બા નિયમ થયો. કયો નિયમ થયો? આ બે ત્રિકોણ એકરૂપ થયા. AOB બરાબર એકરૂપ બરાબર નહીં ભાઈ BOC. કયો નિયમ? ખૂ બા. બરાબર. તો આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે આપણે લખી શકીએ AO બરાબર OB. AO ઇઝ ઇક્વલ ટુ BO અથવા OB જે લખવું એ લખી શકાય CP CT. ડન છે? CP CT. તો હવે દીકરાઓ આગળ આ બે વસ્તુ સમાન છે એનો મતલબ શું થાય? CD એ AB ને દુ ભાગે છે એટલે આપણે લખીએ CD એ અહીંયા લખવાનું તેથી CD એ AB ને દુ ભાગે છે. બરાબર ને? તો અહીંયા તમારો જે છે એ 7મા ચેપ્ટરના
વિભાગ બીના મોસ્ટ એમપી 12 દાખલા પૂરા થાય છે. આ 12 દાખલા તમને એક્ઝામની અંદર 100% પૂછાશે. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી દો, લાઇક કરી લો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.